સ્વપ્નની દુનિયા છે ને કંઈક અલગ જ દુનિયા છે. સ્વપ્ન આવે તો ઘણા બધા પ્રકારના આવે છે. કોઈને ડરામણા સપનો આવે છે, તો કોઈને કંઈક મળી ગયું હોય એવા સ્વપ્ન આવે છે, કોઈને બીક લાગે એવા, આમ જેને કહેવાય ને કે ભૂત પ્રેતના સ્વપ્ન આવે છે. ઘણા બધા, ઘણાને ઈશ્વરના સ્વપ્ન પણ આવે છે. ને હા, જ્યારે ઈશ્વરના સ્વપ્ન આવે ને ત્યારે લોકો એવું કહે છે કે ગાય અથવા ગુરુજીના કાનમાં જો તમે આ ઈશ્વરે આપેલું સ્વપ્ન કહો ને, કે જે ઈશ્વરનું પોતાનું હોય, જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વપ્ન આવ્યું હોય, કે સ્વામિનારાયણ ભગવાનનું સ્વપ્ન આવ્યું હોય, કે હનુમાન દાદાનું સ્વપ્ન આવ્યું હોય, કે કોઈ માતાજીના સ્વપ્ન આવ્યા હોય, તો એ તમે ગાય અને ગુરુના કાનમાં કહો તો જરૂરથી એ સ્વપ્ન સાકાર થાય એવી માન્યતા છે. મેં એવું અનુભવ્યું નથી. તો સ્વપ્ન ગમે તેવું આવે, પણ સ્વપ્નની દુનિયા છે ને કંઈક જુદી જ હોય છે. હા, અમુક સ્વપ્ન છે કે જે ડરામણા હોય છે, ભયભીત સ્વપ્ન છે, કે આપણને ઊંઘમાંથી સફાળા બેઠા કરી દે છે. અને સ્વપ્ન હંમેશા ક્યારે આવે કે તમે કંઈક વિચાર્યું હોય, તમે કંઈક ચિંતામાં હોય, ત્યારે તમને એ જ વિચારને લઈને એવા સ્વપ્ન આવે છે. ધારો કે કોઈ બિઝનેસમેન છે તો એને એવા સ્વપ્ન આવે કે એના ધંધામાં ખોટ થઈ કે નફો થયો. એવા કોઈ સ્ટુડન્ટ છે તો એને પોતે અભ્યાસના કંઈક સ્વપ્ન આવે કે મારે ડૉક્ટર બનવું છે ને હું કમ્પ્યુટર એન્જિનિયર બન્યો ને મારે આ બનવું છે ને મારા આટલા માર્ક્સ આવ્યા. આવા બધા સ્વપ્ન આવતા હોય છે. ટૂંકમાં કહીએ તો તમે જેવું વિચારો એવું જ તમને સ્વપ્ન આવે. હા, પણ ક્યારેક અકલ્પનીય સ્વપ્ન આવે. હવે આકાશમાં ફરવું, ઉડવું, પરીઓનો દેશ જોવો, આ તો બહુ મજાના સ્વપ્ન કહેવાય. હવે આવા સ્વપ્ન આવે અને ઊંઘમાં આપણે જે સ્વપ્ન જોયું હોય તો આપણે થોડીક વાર માટે તો વિચારીએ. કેટલાક ઇમોશન્સ સ્વપ્ન આવે છે, કે કોઈ સ્વપ્ન એવું હોય કે આપણને આમ રડાવી ગયું હોય, ખૂબ જ દુઃખ થયું હોય એવું સ્વપ્ન હોય. અને ઘણા સ્વપ્ન એવા હોય કે તમારું કોઈ ખાસ વ્યક્તિ છે જેને તમે અતિ પ્રેમ કરો છો, એવું વ્યક્તિ કોઈ આવીને તમને મળી ગયું હોય, સરપ્રાઈઝ આપી હોય. સ્વપ્નમાં તમને એમને સરપ્રાઈઝ આપી હોય અને એમાં તમને ખૂબ જ મજા આવી ગઈ હોય. અને પછી જ્યારે તમે ઊભા થાવ, ઊંઘમાંથી ઉઠો, ત્યારે તમને ખબર પડે કે ઓહ, આ તો સ્વપ્ન હતું. તો આવી રીતે ઊંઘમાં અલગ અલગ સ્વપ્ન આવે. કોઈને ડરામણા આવે, કોઈને ઇમોશન સ્વપ્ન આવે, કોઈને પોતાના અભ્યાસના આવે. સ્વપ્ન જુદા જુદા આવે. તો તમને કેવા સ્વપ્ન આવે છે તમે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમને મારો આ વિડીયો ગમે તો તમે અચૂકથી બીજાને શેર કરજો. સ્વપ્નની દુનિયા. આજે મારા વિડીયોમાં બસ આ જ વાત કરવી છે કે સ્વપ્નની દુનિયા કેવી હોય. આમ તો આપણી ભાગદોડવાળી જિંદગી હોય, બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાને કાંઈનું કાંઈ ટેન્શન તો હોય જ. પણ એક સ્વપ્નની દુનિયા એવી છે કે જેમાં તમે પ્રેઝન્ટ જીવી શકો છો. પ્રેઝન્ટ જીવી શકો એવું એટલે કે 1 મિનિટ માટે જ્યારે તમને સ્વપ્ન કંઈ આવ્યું છે ત્યારે તો તમે, જો ખુશીનું સ્વપ્ન આવ્યું છે તો તમે ખુશ થઈ જાઓ છો, દુઃખનું સ્વપ્ન આવ્યું છે તો તમે દુઃખી થાવ છો. એટલે હંમેશા સ્વપ્નની અદ્ભુત દુનિયા જોવાની. એના માટે શું કરવાનું? આપણે રાત્રે સારા વિચાર કરીને સૂવાનું, કે જેથી કરીને આપણને સ્વપ્ન પણ સારા જ આવે. થેન્ક યુ.